નલ સે જળ કૌભાંડનો મુદ્દો પ્રશ્નોત્તરીમાં આવ્યો છે। અમિત ચાવડાના સવાલ પર સરકારે જવાબ આપ્યો છે। 112 એજન્સીને ડીબાર કરી વસૂલાત કરવામાં આવી છે। મહીસાગરમાં 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। સીઆઈડી ક્રાઇમ પણ તપાસ કરી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દાહોદમાં કોઈ ફરિયાદ ન મળી હોવાનો પણ સરકારે જવાબ આપ્યો। દાહોદ અને મહીસાગરમાં કૌભાંડ થયાનો આરોપ હતો। આ નલ સે જલ યોજના બદલે નલ સે ધન યોજના બનાવી દીધી। ભ્રષ્ટાચાર કરીને આખી યોજના જે લોકો માટે હતી, લોકોની સુવિધા માટે હતી, એના બદલે પોતાની તિજોરીઓ ભરવાનું કામ કર્યું છે। આજે મહીસાગર જિલ્લાનો પ્રશ્ન પૂછ્યો, એમ જ હકીકતો જે આવી છે કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર તો ખાલી એક જ જિલ્લામાં પકડાયો છે, પણ એમાં પણ કાર્યવાહી કોની સામે કરી? તો નાના એન્જિનિયરો સામે, નાના કોન્ટ્રાક્ટરો સામે, પણ મોટા માથાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। આખા ગુજરાતમાં જો નલ સે જલ યોજનાની બરોબર તપાસ થાય તો હું માનું છું કે ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ, સૌથી મોટો ભ્રષ્ટાચાર આમાંથી બહાર નીકળવાનો છે।